જન્મદિવસની ઉજવણી તો સૌ કોઈ કરે છે, પરંતુ રાધનપુરના ફરસુભાઈ ગોકલાણીએ પોતાના જન્મદિવસે કંઈક અલગ જ પહેલ કરીને ધાર્મિક અને અદ્ભુત ઉજવણી કરી। ફરસુભાઈએ પોતાના જન્મદિવસે અમદાવાદના પંડિત દીનદયાળ હોલ ખાતે ખાસ સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કર્યું હતું। આસ્થાભર્યા કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત બહોળી સંખ્યામાં લોહાણા શ્રેષ્ઠીઓ અને વિવિધ જ્ઞાતિના સામાજિક આગેવાનો પણ આ પ્રસંગે જોડાયા હતા। તો ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ભક્તોએ મોડે સુધી સુંદરકાંડ પાઠનું પઠન કર્યું અને ધાર્મિક લાભ લીધા બાદ સામૂહિક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ફરસુભાઈ ગોકલાણી અમારા પરિવાર સાથે સતત જોડાયેલા મા કનકેશ્વરી દેવીના જે કંઈ કાર્યક્રમો થાય માના, એમાં પણ ખૂબ મહત્ત્વનો એમનો રોલ રાજકીય વાતાવરણમાંથી એક ધાર્મિક વાતાવરણમાં એમની જે કામ કરવાની જે શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા એમને આપી છે। આજે એમના જન્મદિવસે સુંદરકાંડનો સરસ મજાનો એક કાર્યક્રમ એમણે કર્યો છે, ત્યારે મારા તરફથી, મારા પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું। પણ એક બહુ મોટો કાર્યક્રમ વારાઈ ખાતે કર્યો, એમાં આ દેશની જે જરૂરિયાત છે વનની, વૃક્ષારોપણની, તો બધા બાળકોને વૃક્ષોના રોપાઓ વિતરણ કર્યું અને બધા બાળકો એમના ઘેર લઈ જઈ અને વૃક્ષોનું વાવેતર કરશે। 1000 બાળકોને આજે સવારમાં વૃક્ષોના રોપાઓ આપ્યા હતા। આ પહેલાં પણ અમને 15 દિવસ પહેલાં આપણે એક શિબિર કરી હતી,